ચોમાસાની સિઝન શરૂ થવાના માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે 50 કરોડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરશે અને ક્યાં પાઇપોનો ઉપયોગ થશે, કેટલા પમ્પિંગ સ્ટેશન થશે, તે જ મુદ્દે આપણી સાથે વાતચીતમાં પોરબંદર મહાનગરપાલિકાના એન્જિનિયર જયદીપસિંહ રાણા છે. સાહેબજી, પોરબંદર ખબરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો ચોમાસાની સિઝનના ગણતરીના દિવસો બાકી છે. મહાનગરપાલિકા દ્વારા 50 કરોડનો પ્રોજેક્ટનું આયોજન કર્યું છે, ઘણું કામ થઈ પણ ગયું છે. આ પ્રોજેક્ટમાં કયા પ્રકારનું આયોજન છે, લોકોને કેવી રીતના આમાંથી ફાયદો મળશે વરસાદી પાણી નિકાલ માટે? ઉપરોક્ત જે સ્વર્ણિયમ ગ્રાન્ટ હેઠળ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 50 કરોડના ખર્ચે જે સ્ટોમ વોટરની કામગીરી ચાલે છે, તેમાં આપણે આમ પહેલાં વાત કરું તો આપણે કેચમેન્ટ એરિયા પ્રાઇસ વાત કરીએ તો ટોટલ કુલ 5 કેચમેન્ટ એરિયાનો સમાવેશ થાય છે, જેમાં આપણે જે બર્ડ સેન્ચ્યુરીનું ગોઢાણીયાનું જે કેચમેન્ટ એરિયા છે, પછી બિલ્લાનું જે પોન્ડ છે તેમાં 1, 2 અને 3 3 પોન્ડ સમાવેશ છે, અને પાછળનું છાયારણનો સમાવેશ થાય છે. જે અન્વયે અત્યાર સુધી આપણે જે બધું જ પાણી છે એ એક મારફતે 5 પંપ જે બિલ્લાની ફેક્ટરી પાસે જે પમ્પિંગ સ્ટેશન કાર્ય છે ત્યાંથી કરવામાં આવતી હતી. જે અન્વયે જે પંપ ઉપરનો લોડ છે બહુ વધુ પ્રમાણમાં રહેતો હતો. જે અન્વયે આ 50 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત આપણે જાડેશ્વર મંદિર પાસે જે છાયા રણ છે તેનો સૌથી મોટો કેચમેન્ટ એરિયા 15 લાખ સ્ક્વેર મીટરનો કેચમેન્ટ એરિયા તેનો છે. તેનું ત્યાં અલગથી પમ્પિંગ સ્ટેશન બનાવીને એ પમ્પિંગ સ્ટેશનની અંદરમાં કુલ 10 પંપ 75 HPના 900 મીટર ક્યુબ પર અવર એટલે કે 9 લાખ લીટર પાણી પર પ્રતિ કલાકથી સીધું ત્યાંથી છાયારણમાંથી પંપ કરી અને સીધું દરિયાની અંદર નિકાલ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કામગીરી અંતર્ગત પાઇપ લેઇંગની કામગીરી ડીઆઈની પૂર્ણ થઈ ગઈ છે, જે 1100 mm એટલે 1.1 મીટરના ડીઆઈ પાઇપ દ્વારા દરિયામાં નિકાલ કરવામાં આવશે. અત્યારે તેની જે પમ્પિંગ સ્ટેશન છે તેના સ્લેબની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેવી જ રીતે આપણે બિલ્લા 1, 2, 3 જે છે તેનું બિલ્લા ખાતે પમ્પિંગ સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. તેમાં સ્લેબની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પમ્પિંગ સ્ટેશનનો, અને હાલ આપ જોઈ શકો છો કે જે ડીઆઈ પાઇપની કામગીરી છે તે રોડના સેન્ટરમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. એક્સકેવેશનની આપણી કામગીરીમાં પ્રગતિ હેઠળ છે. સાહેબ, આમ વાત કરીએ તો દર વર્ષે ચોમાસામાં પોરબંદરમાં ખૂબ મોટી સમસ્યા હોય છે વરસાદી પાણી નિકાલ. પહેલાંના કેવી રીતે પાણી ભેગું થતું, કઈ રીતે આપણે નિકાલ કરતા, ત્યારે કેવી વ્યવસ્થા હતી? જી, આપણે જોઈએ ગયા ચોમાસે આપણે ગોઢાણીયા ખાતેનું જે પમ્પિંગ સ્ટેશન છે, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન, તે કાર્યરત કરવામાં આવેલું હતું. તે પમ્પિંગ સ્ટેશનનો કેચમેન્ટ એરિયા આમ જો વોર્ડ નંબર 9 અને 10 તેમાંથી પંપ કરી અને બિલ્લાના રણમાં નાખવામાં તેની કામગીરી પૂર્ણ કરવાની. તેમાં 5 પંપ કાર્યરત હતા 900 મીટર ક્યુબ પર અવરના, જેથી આપણે જે પાણી છે એ બિલ્લામાં કાર્યરત હતું, અને ત્યાંથી ઉપાડીને એટલે જે બિલ્લાનું પોન્ડ છે એની ઉપર ડબલ ઇફેક્ટ પડતી હતી. કે ગોઢાણીયા રણનું પાણી એમાં જ જતું હતું અને ત્યાંથી ડબલ પંપ. એટલે આ તબક્કે હવે જે ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશનમાંથી જે આપણે જે વોર્ડ નંબર 9 અને 10માં જે પાણી નિકાલ છે એને આપણે ટેપિંગ કરી અને હયાત જે અત્યારે નવી કામગીરી છે તેમાં સાથે ટેપ કરી દઈશું, એટલે જે રણની ઉપરનો લોડ છે તે ઓછો કરવામાં આવશે. એટલે પહેલાં આપણે જે છાયાનો રણ બિલ્લા નજીક હતું ત્યાં છાયાવાળું પાણી અને ગોઢાણી કોલેજનું પાણી બધું એક ત્યાં ભેગું થયું હતું. ત્યાંથી આપણે 5 પંપ દ્વારા નિકાલ કરતા હતા. હવે એવું થશે કે જે આ બિલ્લા નજીકનો પંપ છે ત્યાં 10 પંપ અને 400 નજીક નવો સંપ બને છે ત્યાં 10 પંપ, 20 પંપ દ્વારા 2 અલગ. ટૂંકમાં આ કામગીરી કેટલો સમયગાળામાં પૂર્ણ થશે, ક્યાં સુધીનું આયોજન છે? ઉપરોક્ત કામગીરી છે તે ઓગસ્ટ એન્ડ સુધીમાં અત્રે દ્વારા એટલીસ્ટ પમ્પિંગ સ્ટેશન કાર્યરત થઈ જાય તે અંગેનું આયોજન કરવામાં આવેલ છે. થોડું યુદ્ધના તબક્કે જે ઇલેક્ટ્રિકલ આઇટમ્સ ને કોપર હતી તેનું સપ્લાયનું અસર થઈ છે, પરંતુ અત્રે દ્વારા ઇજાદાર મારફતે સમય જેમ બને તેમ વહેલા તકે ઓગસ્ટ પહેલાં એટલીસ્ટ પમ્પિંગ સ્ટેશન અને પમ્પિંગ લાઇન કમિશનિંગ થઈ જાય તે રીતેનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ પર્પઝથી આપણું જે જૂની જે આખી કાર્યરત કરેલી સિસ્ટમ હતી તેને પણ એક્ટિવ કરી અને જો તેની પહેલાં વરસાદનું કંઈ આગમન થાય તેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરી છે ક્યાં સુધી પહોંચી છે? ખાસ પાઇપલાઇન ત્યાં પૂર્ણ થઈ ગયું છે? હા, આપણે જે જાડેશ્વર પમ્પિંગ સ્ટેશન છે ત્યાંની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યાં અત્યારે પમ્પિંગ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેનો પણ પ્રથમ સ્લેબની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને જે બિલ્લા જે છે ત્યાં પમ્પિંગ સ્ટેશનની સ્લેબની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પાઇપ લેઇંગની કામગીરી અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે.
ખાસ આ કમ્પ્લીટ થઈ જશે ત્યારે કેટલા હાવર્સથી આ પાણી કેટલું કેપેસિટી બહાર કાઢશે કઈ રીતે? જી, આપણે પ્રતિ પંપ જે છે 20 પંપ નવા જે ઇન્સ્ટોલ કરીશું આ બંને પમ્પિંગ સ્ટેશનમાં, તેની પ્રતિ કલાકની કેપેસિટી 9 લાખ લીટર પર ઓવરની છે. એટલે કે એ પ્રતિ કલાક 10 પંપ એટલે 90 લાખ લીટર એક પમ્પિંગ સ્ટેશન પાણીનો નિકાલ કરશે. પહેલાં કેટલું પાણીનો આપણે નિકાલ કરતા? પહેલાં અંદાજિત 45 લાખનો થતું, તેની સામે હવે 90 લાખના બંને 2 પંપ દ્વારા નિકાલ કરવામાં આવશે. એટલે 2 ગણો કહી શકીએ? હા, ના 2 ગણો નહીં, 5 પંપ હતા જે 900નું થતું, એટલે 45 લાખનું નિકાલ થતો. એની સામે 90 તે અને બીજા +5 તો ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન આપણા છે જ કાર્ય. ઓકે, એટલે બીજા 45, 3 ગણું આપણું ગણી શકાય. 3 ગણું સ્પીડ પૂર્ણ થઈ જાય ત્યારે 3 ગણું પાણી બહાર કાયમી નિરાકરણ થશે ત્રણેયના. અને ખાસ આ કેટલા કિલોમીટરમાં આપણે આ પાઇપલાઇન પાથરવાની કામગીરી થશે? બંને જાડેશ્વરમાં 1 કિલોમીટરની કામગીરી ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા પણ 1 કિલોમીટરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. કુલ 2 કિલોમીટરની કામગીરી આપણામાં સમાવેશ થયેલ છે. ખાસ આ 50 કરોડનો પ્રોજેક્ટ તમે આખી વાત કરી કે ભાઈ આ રીતનું યોજના ધોરણ અને કાયમી નિકાલનું આયોજન છે. હવે ચોમાસું નજીક છે, બીજી સિટીમાં ડ્રેનેજ ગટરની કામગીરી ચાલુ સોસાયટીમાં, એ કામગીરી ક્યાં સુધી થઈ છે ને એનું કઈ રીતનું છે આખું? પોરબંદર અત્યારે જે બીજા અન્ય વિસ્તારોમાં જે આપણી એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે તેની ક્લિનિંગની કામગીરી ચાલુ છે. આમ આપણે જોઈએ તો પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે જે વોર્ડ નંબર 5, 6, 7, 8 જે છે તેમાં સાંઢિયા ગટરનો જે જૂની છે તેનો મેજર રોલ છે. એટલે આપણું આખું નેટવર્ક જે જૂનું છે એનું આખું નિકાલ છે સાંઢિયા ગટર મારફતે થાય છે. તો એની ક્લિનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તથા જે નવી સ્ટોમ વોટર પાઇપલાઇનની કામગીરી ચાલુ છે, જેમ કે આપણે પરેશનગર વિસ્તારમાં, સીતારામનગર વિસ્તારમાં, હમણાં ગઈકાલે આપણે ઝુંડાળા વિસ્તારમાં ચાલુ છે, રાજીવનગર વિસ્તારમાં ચાલુ છે. તો તે વિસ્તારમાં ટ્રંક લાઇનની જે મેઇન કામગીરી છે તેના ઉપર અત્યારનો ફોકસ છે કે જેમ બને તેમ વહેલા તકે ઉપરોક્ત કામગીરી ચાલુ ચોમાસામાં તેનો લાભ લઈ શકે. આ ચોમાસામાં તેનો લાભ મળી શકશે એવું લાગે છે? જી, આપણે રાજીવનગરની જે ડ્રેનેજની કામગીરી છે તેમાં અત્યારે પ્રથમ તબક્કે ફોકસ અમારો ટ્રંક લાઇન ઉપર છે કે ઇન્ટરનલ કામગીરી જે છે એ ન થઈ શકે, પરંતુ ટ્રંક લાઇનની જે કામગીરી છે એમાં વન સેન્ટર બાજુ અને રાજીવનગર જે રેલવે ફાટક સાઈડ ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે એસ્કેવેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલે આપણે પાણી જે ઉપરવાસનું આવે છે માધવાણી કોલેજ બાજુથી કે તે એ ટ્રંક લાઇન અમારે પૂર્ણ કરવાની અમારી તૈયારી છે. અને ખાસ તો પોરબંદરના લોકોને શું અપીલ કરશો? કારણ કે ચોમાસા સામે ઘણો કચરો આપણે ડ્રેનેજમાં જોવા મળે, લોકોને ખાસ શું અપીલ કરશો? મારી લોકોને વિનંતી છે કે જ્યારે પણ આ સ્ટોમ વોટર નિકાલમાં કેવું હોય છે કે ત્યાં કેચપીટ મારફતે તેનો નિકાલ થતો હોય. ઉપરોક્ત કેચપીટની ઉપર જો વરસાદ દરમિયાન કચરો આવી જતો હોય તો જે કચરો છે એ બ્લોકેજના હિસાબે કેચપીટ આપણે એમ થતું પાણી જાતું નથી, પરંતુ ઉપરોક્ત કેચપીટને ખાલી સ્લાઇટલી આપણે ખોલી નાખીએ કે અમારા મારફતે અમે અમારી ટીમનું એરેન્જમેન્ટ રાખશું કે થઈ જાય તો સીધો પાણીનો નિકાલ થઈ શકે. તો તે રીતે વિનંતી છે કે સ્વચ્છતા આપણે જે મેજર કેચપીટવાળા પોર્શન ઉપર રાખીએ આપણે તો બહુ વેરી સ્પીડલી આપણે પાણીનો નિકાલ કરી શકીએ. ખાસ હમણાં આપણે 50 કરોડની વાત કરી, એ તો ઓગસ્ટ સુધીમાં તમે કીધું પૂર્ણ થશે. તો આપણે જે પહેલાંના જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં કઈ રીતનું આ આયોજન, કેટલા દ્વારા પાણીનો નિકાલ કેવી રીતે થશે ત્યાં? આપણા જૂના પમ્પિંગ સ્ટેશન છે તેની તમામની ચકાસણી અમે અમારા જે ડેપ્યુટી એન્જિનિયર્સ છે દરેક એની ટીમ બનાવી નાખેલી છે. તેમને તેનું અત્યારથી પંપની સ્થિતિ, પંપની સર્વિસિંગ જે છે કરવાપાત્ર જે છે, લાઇટિંગ એરેન્જમેન્ટ, વરસાદમાં હેવી વરસાદને કારણે જો ડીજી સેટની જરૂરિયાત હોય તો એ રીતે ડીજી સેટની જે કામગીરી, સર્વિસિંગની કામગીરી, તેની કામગીરી સોંપી દીધેલી છે. તે હમણાં દિન 15માં પૂર્ણ થઈ જશે. આ હતા પોરબંદર મહાનગરપાલિકાના એન્જિનિયર જયદીપસિંહ રાણા. તેમણે આખી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે 50 કરોડનો જે મેગા પ્રોજેક્ટ કહી શકાય, પોરબંદરમાં વરસાદી પાણી નિકાલની કાયમી જે આ પરિસ્થિતિ છે, કાયમી પ્રશ્નનું નિરાકરણ આવે તે સહિતનો આ પ્રોજેક્ટ છે. જો આ ચોમાસું શરૂ થઈ જાય તેના માટે પણ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ હતા પોરબંદર મહાનગરપાલિકાના એન્જિનિયર